ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ ગીતા અધ્યાય 6 અને શ્લોક નંબર 17 ચાલતો હતો આપણે. યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. ગઈ વખતે આપણે આ શ્લોક જે છે ઘણો બધો વિસ્તારપૂર્વક જોયો કે સાધક જે છે એની લાઈફમાં યુક્તત્વ કેળવે તો જ્ઞાન પામી શકશે. એટલે છેલ્લા ચરણમાં એટલે કે છે યોગો ભવતી દુઃખઃ. એટલે જ્ઞાન પ્રાપ્ત કરીને અલ્ટિમેટલી હંમેશ માટે શોકમાંથી દુઃખમાંથી મુક્ત થવું છે. વ્યક્તિ જે છે એને જે એનો મને એવું થાય કે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવું એટલે શું? તો જન્મ જે છે એ ખરેખર પૂછો તો બધા જ દુઃખનું ઉદ્ઘાટન છે. એટલે જે 13મા અધ્યાયની વેલ્યુઝમાં છે ને એનો જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. એટલે જેવો જન્મ શરૂ થાય ત્યારથી આ જ દુઃખની પરંપરા છે. ચાઇલ્ડહુડમાં કદાચ એટલું દેખાતું ન હોય પણ છે દુઃખની પરંપરા. એટલે આપણે જે બી શ્રવણ કરી રહ્યા છીએ, ભક્તિ કરી રહ્યા છીએ, જપ તપ કરી રહ્યા છીએ, એ બધાથી અલ્ટિમેટલી મને શોકમાંથી મુક્તિ ત્યારે જ મળે જ્યારે બેઝિક ક્વોલિફિકેશન તરીકે યુક્તત્વ હોય. એટલે બેઝિક ક્વોલિફિકેશન તરીકે યુક્તત્વ નથી અને આપણે શ્રવણ કરીએ છીએ તો આપણને યોગો ભવતી દુઃખ નહીં થાય. એટલે ભગવાન તમે જો કે આખી ભગવદ્ ગીતામાં સાધનાના શ્લોકો વધારે આપે છે કમ્પેર ટુ બ્રહ્મ વિદ્યા. પ્યોર જે બ્રહ્મ વિદ્યાના શ્લોકો એસ જ ભગવદ્ ગીતામાં તમને ઓછા જોવા મળશે. ખૂબ જ સાધનાના શ્લોક હશે. એટલે સો ઇમ્પોર્ટન્ટ કે આપણે જૂની ઘરેડથી અગર જીવીએ છીએ, જૂની ઘરેડથી જીવવું એટલે શું? તો કે આપણી સવારથી સાંજ સુધીનું જે રૂટીન છે એમાં જાગૃતિનો અભાવ છે. આપણે એકદમ જ એલર્ટ વ્યક્તિ તરીકે, એકદમ જ સાવધાન વ્યક્તિ તરીકે, ચોક્કસ વ્યક્તિ તરીકે નથી જીવતા અને બધે લૂઝ એપ્રોચ છે. તો હજી બી મોડું નથી થયું, સુધરી જવાય એમ. એટલે કે આપણને આપણો ગ્રોથ ખબર પડે કે આપણે પેલા સપોઝ સુવામાં ને જમવામાં ને ઉઠવામાં ને બોલવામાં આપણી ઘણી બધી સાવધાની નહોતી. પણ ના, એમ કે ભગવદ્ ગીતા ભણ્યા પછી મારું જીવન એકદમ વેલ ઓર્ગેનાઇઝ થયું છે. એટલે શ્રવણનો આમ ટેન્જિબલ બેનિફિટ તો દેખાવો જોઈએ ને, પોતાને અને આસપાસના લોકો બી નોંધી શકે. જ્યારે કે મને આમ ખબર નહીં, એવું આઈ મે બી રોંગ ઓલ્સો, પણ હું તો આમ લોકોને જોઉં તો મને એવું થાય કે પેલા જે હતા તો એમ કે એમાં એમ કે જે રોજની વસ્તુઓ જે છે, જે દેખાય છે,
એની પણ ભગવાન સૂચના આપે છે. તો લોકોમાં એવો કોઈ ફરક નથી. એટલે જ્યારે ભગવાન યુક્તત્વની વાત કરે, વ્યક્તિ ખૂબ જ એલર્ટ લાઈફ જીવવાની છે, તો તમે જો અંડરનીથ એ વસ્તુ બી અંદર છે કે આપણે ખૂબ જ તમસ કે રજસમાં છીએ, તો આપણી પ્રગતિ સત્વ તરફ થાય. કે આહાર વિહારમાં લૂઝનેસ તમસ બતાવે છે. હું અમુક લોકોનું મેં આમ ઘરમાં ઓબ્ઝર્વ કર્યું છે. બહુ વખત પહેલા હું લાઈક એબ્રોડમાં 5-6 years પહેલા ટ્રાવેલ કર્યું હતું, તો મેં આમ અમુક લોકોનું આમ ઓબ્ઝર્વ કર્યું હતું એકદમ નજીકથી એની એની દિનચર્યા. તો મેં એટલું વેદાંતનું અધ્યયન કરે, પણ એમ કે સવારે 10 વાગ્યા સુધી સ્નાન ન કર્યું હોય, 2-2:30 વાગ્યા 3 વાગ્યા સુધી લંચ ન લીધું હોય, 11-12 વાગે બ્રેકફાસ્ટ કરવા બેસે. પછી એમ કે એની વાઈફ એમ કે 2-2:30 વાગે જમી લ્યો, તો કે ના, હજી મારા માળા બાકી છે, પછી હું જમવા આવીશ. એટલે ન સુવા ઉઠવાના ઠેકાણા, ન જમવાના ઠેકાણા. પછી એવું નહીં કે એ વ્યક્તિ આમ બુદ્ધિશાળી નથી એમ, પણ કોઈ પણ પ્રકારની ક્યાંય તમે એને પ્રિડિક્ટ કરી શકો, ક્યાંય એ સરખી રીતે એનું જીવન ચાલતું હોય. આજે 10 વાગે ઉઠે તો બીજે દિવસે 12 વાગે ઉઠે, તો એક દિવસ તો કે સવારે 6 વાગ્યામાં ઉઠી જાય. અને પાછું ઘણું બધું વેદાંતનું અધ્યયન કરે ને પાછું એમ કે હું તો પૂજ્ય સ્વામીજીના પ્રવચન ઘણા બધા સાંભળું. મને એમ કે તો પૂજ્ય સ્વામી દયાનંદજીને ખરેખર મેં એટલા બધા નજીકથી એમને જોયા છે. તો એના લાઈફના છેલ્લા દિવસો સુધી મેં એને એવા જ જોયા છે કે એકદમ જ એલર્ટ વ્યક્તિ. ક્યાંય એમ કે જે શબ્દો જ્યારે પ્રવચન આપે ઓર એમનેમ જ વાત કરતા હોય, તો શબ્દમાં તમે એમ કે એનો શબ્દ જ્યાં બી એને વાપર્યો હોય, તો બીજો શબ્દ વાપરી શકાય એવું રિપ્લેસ બી ના કરી શકો. એકદમ આમ જેને કહીને જે શબ્દો ચૂઝ કર્યા હોય, તો એક્ઝેક્ટ એ જ શબ્દ ત્યાં આવે. એવી જ રીતે પ્રવચન હોય, એમની બુક હોય, કે તમારી સાથે વાત કરતા હોય, તો એ ચોઈસમાં તમને ખબર પડે કે કેટલી બધી સાવધાનીપૂર્વક એ શબ્દો વાપરે છે કે ક્યાંય કોઈને આમ જરાક બી હર્ટ ન થાય. જ્યારે બી એવી કોઈ વ્યક્તિને શિસ્તના પગલા રૂપે કઈ કહેવાનું હોય, તોય તમે જો કે એની જે શબ્દોની પસંદગીમાં કેટલી સાવધાની છે કે વ્યક્તિ બિલકુલ એને દુઃખ ના થાય, છતાં બી એને જે મેસેજ કન્વે કરવો છે એકદમ સારી રીતે કન્વે કરો. એટલે એનું જમવાનું હોય, સુવાનું હોય, એનું બધા સાથે વાતચીત કરવાનું હોય, બધી જગ્યાએ આમ 100% યુક્તત્વ. ક્યાંય વધારે નહીં, ક્યાંય ઓછું નહીં, ક્યાંય જ્યાં બી ટાઈમસર જે એક્શન લેવાના છે, તો એ ત્યારે જ લેવાઈ જાય. એક વસ્તુ એની લાઈફના લાસ્ટ બ્રેથ સુધી ટોટલ યુક્તત્વ. એટલે લોકો, હું આમ જોઉં કે વેદાંત ભણે, વેદાંતની મોટી મોટી વાતો બી કરે, પણ લાઈફમાં વેદાંત ભણતા પહેલા જે લૂઝ લાઈફ હતી, ટોટલી રેઢિયાળ કેવી એવી લાઈફ, સાવ ટોટલી એમ કે શિસ્ત વગરની લાઈફ, તો પછીથી બી એવી હોય. એમ કે હું એમ કહું કે મનના વિચારો જે છે એ સૂક્ષ્મ છે, એ નથી તમને એની ઉપર એવો કમાન્ડ લાવી શકતા. પણ ભાઈ, બોલવામાં તો ભાન નથી પડતી. ભગવદ્ ગીતા ભણો છો, યુક્તત્વની વાત આટલી ભગવાન કરે, તો બધું માપસરનું છે, નિયત પ્રમાણ છે. અને સૌથી મેં તમને કીધું મોટી વસ્તુ યુક્તત્વની છે કે એક્ઝેક્ટલી એ બધા એક્શન છે, રિએક્શન્સ નથી. હું કરું છું, મારું સ્વતંત્ર કરતાપણું હંમેશા હાજર છે. હું કરનાર છું, મારાથી થઈ નથી જતું. ધીસ ઇઝ એક્ઝેક્ટલી યુક્તત્વ. કે જ્યારે વ્યક્તિ જે છે એ પોતે વિચારીને મારે આટલો સ્ક્રીન ટાઈમ જોઈએ, આટલું મારે બોલવું છે, આટલા કલાક સૂવું છે, આટલી જ કેલરી હું લઈ શકું, આટલું જ શોપિંગ કરી શકું, ભલે મારી પાસે પૈસા હોય. એટલે એ બધી જ વસ્તુ એમાં આવી જાય છે કે પેલાની જૂની ઘરેડમાંથી આપણે મુક્ત થયા છીએ.
આપણા તમસમાંથી પછી અવિચાર સિદ્ધ જીવન હતું, થિંકિંગ નહોતું, અહીંયા સ્પાર્ક નહોતો. તો હવે તો કે ટોટલી ડેલિબરેટ લાઈફ, વિચારપૂર્વકની લાઈફ, નોટ મિકેનિકલ ઓર ઇમ્પલ્સિવ. દેટ ઇઝ યુક્તત્વમ. કે ક્યાંય રિએક્શન્સ ઓર યુ કેન સે એનિમલ જેવું જીવન છે કે વ્યક્તિની જાણ બાર બધું થાય, એને ખબર જ ન હોય, એમ જ બધું ચાલતું હોય. સો મને યુક્તત્વમનો આટલો સરસ શ્લોકમાં આટલું જ કેવું છે કે બધા લોકોએ આટલું ભણીને પોતાની રીતે એક પોતાની ડાયરી બનાવવી જોઈએ અને એમાં ટાર્ગેટ સેટ કરવા જોઈએ કે હા, મારું 3 ટાઈમ જમવાનું તો કે ફિક્સ જ હશે, સુવાનું તો મને ખબર જ હશે, કેલરી તો કે મને ખબર જ હશે. ઇટ ઇઝ નોટ બિગ, કોઈ સ્પિરિચ્યુઅલ વસ્તુ નથી. ભગવાન કરુણાથી પ્રેરાઈને આપણને સાધનાની આટલી ડિટેલમાં વાત કરે છે. મોક્ષશાસ્ત્રમાં આટલી ડિટેલમાં વાત એસ જ ન હોય તો બી કહે છે. તો આપણે ડાયરી બનાવીને આવું ટાર્ગેટ બાંધી શકાય કે યુક્તત્વ માટે આમાં ભગવાન યુક્તાહાર વિહારસ્ય, આહારમાં યુક્તત્વ કહે છે, વિહારમાં યુક્તત્વ કહે છે, ચેષ્ટસ્ય એટલે બધા આપણા રોજિંદા કર્મોમાં સાવધાની કહે છે. તો પેલા નોંધવું જોઈએ ક્યાં લૂઝનેસ છે, અને પછી તમે ટાર્ગેટ બાંધી શકો કે હા, આ 3 months છે ને હું માત્ર ફોકસ કરીશ કે મારું જમવાનું ટાઈમ ટેબલ જે છે એકદમ જ બરાબર હોય, સુવાનું મારું ટાઈમ ટેબલ બરાબર, મારું સ્ટડીનું બરાબર હોય, મારું લાઈક જપ તપનું તો કે એક જ સમય હું કરીશ, કારણ કે તો આપણું મન જે છે એમાં ચંચળતા ઓછી થશે, ચિત્ત નૈશ્ચલ્ય જલ્દીથી પ્રાપ્ત થશે. તો ટાર્ગેટ બાંધીને કરી શકાય, ડાયરી બનાવીને કે હા, પેલા કોઈ સાથે વાત કરતા હતા ને તો કઈ ધન જ નહોતી પડતી, 5 મિનિટ્સ વાત કરવી કે 50 મિનિટ કરવી નહોતી ખબર પડતી. પણ હવે મેં નક્કી કર્યું કે આટલી મિનિટ જ વાત થાય. અને જેવું આપણી બધી જે વસ્તુઓમાં આપણે લૂઝ હોઈએ ને, ધારો કે શોપિંગમાં લૂઝ છે, તમે જેવું એની પર ફોકસ કરો ને તો તમને ખ્યાલ આવે કે આ ખરીદવું કે આ ખરીદવું, સવાલ એ નથી. સવાલ ત્યારે તમને ખબર પડે કે ખરેખર ખરીદીની જરૂર છે કે નહીં. એબ્સોલ્યુટલી શોપિંગની જરૂર જ નથી. પછી એમ કે જસ્ટ બધા લોકો વિહાર જે કે છે ને, આ યુક્તાહાર વે, બસ બધા લોકો આમ વન્ડરલસ્ટની જેમ રખડ્યા કરે છે, પાગલની જેમ આખી દુનિયામાં રખડ્યા કરે છે. તો બધા રખડે બધે, પછી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એના બધા પિક શેર કરે. આમ પતિ પત્ની ભયંકર રીતે ઝઘડ્યા હોય પણ બધા પિક એવા શેર કરે કે જાણે કે મેક ફોર ઈચ અધર હોય, એટલા ઝઘડતા હોય પણ એવા બધા પિક શેર કરે. તો લગભગ બધાને બીજા લોકો ભટકે છે એટલે મને ભટકવું છે, આટલું બધું રખડવું છે. આ સચ એટલી જરૂર બી નથી, કેટલી બધી રખડવાની જરૂર છે. મોટે ભાગે પેલા કોઈ દિવસ એવું નહોતું. હમણાં જ somebody was telling me કે માતાજી એમ કે પેલા કેટલો સરસ જમાનો હતો કે દિવાળીના દિવસોમાં મને યાદ છે કે અમે લોકો નાના હતા ને તો ચોપડા પૂજન થતું, કારણ કે એ લાઈક પેલું ફિનાન્સનું ક્લોઝિંગ પેલું યર કોઈ તો એમ કે દિવાળીને દિવસે એ બધું પૂરું થાય હિસાબો, એવું હતું વર્ષો પહેલા. તો ચોપડા પૂજન થાય એટલે આખો પરિવાર ભેગો થાય, લક્ષ્મી પૂજન થાય, ચોપડા પૂજન થાય, પછી રંગોળી થાય, રંગોળી કરે, મીઠાઈ બનાવે ઘરે. છોકરાઓ બધા ચોપડા પૂજન પૂરું થાય એટલે બ્રાહ્મણોને જમાડે, પછી છોકરાઓ બધા ભેગા થઈને ફટાકડા ફોડે. એટલો બધો સરસ માહોલ કે પૂજા કરીને બધા ઉત્સવ ઉજવે દિવાળીનો. તો એ ભાઈ મને વાત કરતા હતા કે હવે કોમ્પ્યુટર આવી ગયું, 31મી માર્ચ આવી ગઈ, એટલે એ તો બધું જતું રહ્યું, ચોપડા પૂજન ને બધું, ફેમિલી કોઈ ભેગા નથી થતા. અને દિવાળીના આવા શુભ દિવસો હોય, નવા દિવસો, લગભગ બધાના ઘર બંધ હોય. લગભગ બધાના બંધ હોય. શું કેમ ઘર બંધ હોય? તો કે બધાને રખડવું છે. શા માટે રખડવું છે? તો કે ઓલા સોશિયલ મીડિયામાં પિક શેર કર્યા હતા ને કે અમે તો ન્યુઝીલેન્ડ ગયા, એટલે આપણે ન્યુઝીલેન્ડ જવું છે.
તો એ બધી વસ્તુઓ જે બી એમ જ દેખાદેખીથી કરતા હતા, કઈ જાગૃતિ વગર કરતા હતા, વિચાર વિના કરતા હતા, તો એ બધી વસ્તુમાં સામે સવાલ આવે કે ખરેખર આટલું રખડવાની જરૂર છે? યુક્તાહાર વિહાર, વિહાર એટલે બધા વિહારની જરૂર છે? આટલું બધું શોપિંગની જરૂર છે? આટલું બધું બધા સાથે ગપાટા મારવાની જરૂર છે? જે બી તમે જોજો કે એવી યુઝલેસ વસ્તુ છે. સમબડી વોઝ ટેલિંગ મી, તો મને બહુ જ આશ્ચર્ય થયું કે આખો આખો શ્રાવણ મહિનો ઓર જન્માષ્ટમીની નજીકમાં કેટલા નંબર ઓફ પીપલ, બહેનો ભાઈઓ બધા લોકો એટલું બધું પત્તાથી, પૈસાથી પત્તા રમે, એટલે જુગાર રમે. કેટલા બધા લોકો, કેમ કે ગુજરાતમાં કેટલા બધા એવા ફેમિલી છે કે એ લોકો મોટા મોટા પ્લાન બનાવતા હોય. તો ઓલ આવી આવી સાવ એટલે સાવ અર્થહીન પ્રવૃત્તિ, ડિસ્ટ્રક્ટિવ પ્રવૃત્તિ કેટલી બધી હોય, કેટલી બધી. તો એ બધાને પોતાની ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં બધાને પોતાને ખબર હોય કે આપણે આવી અક્કલ વગરની વસ્તુઓ કેટલા જૂની ઘરેડથી કરતા આવ્યા છીએ, અને સારી સારી વસ્તુ છૂટતી ગઈ છે. કે લાઈક મેં તમને કીધું કે દિવાળીના દિવસે ઘર બંધ ન હોય, દિવાળીના દિવસે રોજે લક્ષ્મી વિષ્ણુનું પૂજન હોય, 5 દિવસ સરસ મજાની પૂજા હોય, ઘર ખુલ્લું હોય, ઘરની બારે રંગોળી હોય. તો એ બધી સારી હેબિટ, સારી કર્મો છૂટતા ગયા, અને સાવ અર્થહીન અકલ વગરના કર્મો કે જે અનનેસેસરી સોશિયલ મીડિયામાં બધું ફોરવર્ડ કર્યા કરે. કોઈને વાંચવું હોય, ન વાંચવું હોય, બધા એના પિક્ચર કરે. ભાઈ તું તારા પરિવાર સાથે, ફેમિલી સાથે તું જા ફરવા, તારા પીકમાં કોને રસ છે ભાઈ? પણ તમે જો કે આવી, મને તો તમને યાદ આવે એ બધી એવા કર્મો કહું છું, જે ચેષ્ટા કયુક્ત ચેષ્ટસ્ય કર્મ શું. પણ એવી કેટલાય એવા કર્મો છે કે જે નિરર્થક કર્યા કરે છે. શું કામ કરે છે? તો કે જૂની ઘરેડ છે એટલી. એની ઉપર થોડું ધ્યાન દઈને લાઈફનું ટેલરિંગ થવું જોઈએ. અનનેસેસરી પાર્ટ છે એ કાપવો પડે. જેમ ટેલર જે છે પહેલાના વખતમાં આમ ઘરે આવીને બધા કપડા સીવતો ને, તો આમ ડ્રો કરે પેલા ઉપર, કાપડ ઉપર, પછી ડ્રો કરીને જે નકામો ભાગ છે એ બધો કાપીને જવા દે સાઈડમાં. એમ આપણે બી લાઈફમાં આવી રીતે નકામો ભાગ, અર્થહીન વસ્તુ જે અત્યારે ચાલી આવી છે, કારણ કે એના ઉપર કોઈ દિવસ એનાલિસિસ નથી કર્યું, એની ઉપર કોઈ દિવસ વિચાર નથી કર્યો કે આ કરવાની જરૂર છે કે નહીં. સગાવાલાને અમસ્ત અમસ્તું મળીને એવા અનનેસેસરી ગપાટા ને તારી મારીને, ભૂતકાળની વાતોનું દુઃખ ને, પછી મને ઓલા આવું કર્યું તો ને તારી મારી કરશે ને ગોસિપ કરશે. ખરેખર સાધક તરીકે તાકાત હોય ને તો એ લોકોને હિન્દુ બનાવવાની કોશિશ કરાય, એ લોકોને સાચો સનાતન ધર્મ આપવાની કોશિશ કરાય. એટલે જ્યારે જ્યારે આપણે કોઈને પણ મળીએ, મિત્ર મંડળ, પોતાના ઇન્ટિમેટ રિલેશનશિપ, તો એ અનનેસેસરી વાતો કરવાની બદલે ટ્રાય ટુ કન્વર્ટ ધેમ ફોર ભગવદ્ ગીતાનો સ્ટડી કઈ વેદાંતી બનાવવાની ટ્રાય કરવાની. તો તમે જોજો કે જેટલા બી સગાવાલા ભેગા થશે તો એટલી બધી ભૂતકાળની ને આ બધી અત્યારની બધી ગોસિપ કરશે. શું જરૂર છે કઈ? હવે અનનેસેસરી કર્મો તો કેટલા કર્યા કરશે, કેટલા કર્યા કરશે. તો કેમ એવી તાકાત નથી કે તમે એ લોકોને કાંઈ નહીં તો વિષ્ણુ સહસ્ત્રનામ તો કર ભાઈ, ભગવદ્ ગીતાનું પારાયણ તો કર. ઓનલાઈન પારાયણ કેટલા લોકો કરાવે છે. એટલે તમે જોજો, સાચા યોગ્ય કે યથાર્થ કર્મો થતા નથી, અને અનનેસેસરી જૂની ઘરેડથી કરતા આવતા હોય એવા જ કર્મો કરતા રહે છે, બીકોઝ એની ઉપર વિચાર્યું નથી. તો હવે આ હોમવર્ક તરીકે આટલું ભણ્યા પછી સવારથી સાંજ સુધી ઓર પ્રસંગોપાત આપણે જે કર્મો કરીએ છીએ, તો એ કર્મોમાં પરિવર્તન આવવું જોઈએ. આપણે સાધક તરીકે આપણા જીવનમાં ટેન્જિબલ પરિવર્તન આવવું જોઈએ, દેખીતી રીતે પરિવર્તન આવવું જોઈએ. કે બધા લોકો ગપાટા મારે તો તમે ગપાટા 5 મિનિટ એની હારે બધા હારે શુભેચ્છા મુલાકાત કરી લીધી, પછી તમે ખૂણામાં બેસીને કંઈક બેઠા બેઠા બુક વાંચો, તમારા પાઠ કરો, વિષ્ણુ સહસ્રનામ કરો, અને 2 જણને કરાવતા કરો કે ભાઈ
ઉદ્ધાર તો વિષ્ણુ સહસ્ત્રનામથી થશે, ગીતાના પારાયણથી થશે, શિવ મહિમ્નના પારાયણથી થશે. આ તો બધું કેટલી જિંદગી કર્યું, કેટલાય વર્ષો કર્યું. પણ મેં જોયું છે કે લોકોમાં આવી મોરલ કરે જ નથી. બધા ગોસિપ કરતા હોય તો આપણે ગોસિપ કરવાની. બધા લોકો એમ જ સાવ નિરર્થક વાતો કરતા હોય તો આપણે કરવાની. સો ધીસ ઇઝ યુ કેન સે લાઈક જાગૃતિનો અભાવ છે. એટલે સાધક તરીકે આપણી લાઈફના દરેક પાસામાં યુક્તત્વમ રિફ્લેક્ટ થાય, ધેન યોગો ભવતી દુઃખઃ. એટલે તમે એમ કહો કે હું તો મારા જીવનમાં જેમ જીવતા હતા ને એમ જ જીવ્યા કરીશ, બધે લૂઝનેસ, અને તો પણ મને આત્મજ્ઞાન થાય અને મને મોક્ષ પ્રાપ્ત થઈ જાય, તો એવું નહીં થાય. એટલે કે બધા જ જાગ્રત અવસ્થાના બધા કલાકો, ઇવન ભગવાન તો સુષુપ્તિની બી વાત કરે છે. સુષુપ્તિમાં આપણને ખબર છે કે 7 અવર્સ કે 6 અવર્સની જ ઊંઘ થાય, એનાથી વધારે ઊંઘ ના થાય. તો બધે જ ભગવત જે ઉપદેશ છે એ બધે જ વણાઈ જશે. ધેન યોગો ભવતી દુઃખઃ. કે આપણને ખરેખર અહીંયા જ અત્યારે જ આ જ જન્મમાં મોક્ષ પ્રાપ્ત થશે. એટલે આદિશંકરાચાર્યજી કહે છે દુઃખાની સર્વાણી હંતી ઇતિ દુઃખઃ. કે યોગ જે છે, જ્ઞાન પ્રાપ્ત કરીએ એ મારા માટે દુઃખ. હા એટલે શું? તો કે બધા દુઃખોનો નાશ કરનાર બનશે, બીકોઝ મારી પાસે પ્રાયર ક્વોલિફિકેશન તરીકે વ્યવહારના બધા પાસામાં હું યુક્ત છું. તો પછી યોગો ભવતી દુઃખઃ. સર્વ સંસાર દુઃખ ક્ષયકૃત યોગો ભવતી ઇત્યર્થઃ. એવું આદિશંકરાચાર્યજી કહેશે. અને પછી હજી એ વસ્તુને જરાક આગળ 18મા શ્લોકમાં કહે છે, યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યઃ યુક્ત ઇત્યુચ્યતે તદા. કે છે યદા વિનિયતમ ચિત્તમ આત્મનિ એવ અવતિષ્ઠતે સર્વકામેભ્યઃ નિસ્પૃહઃ તદા યુક્તઃ ઇતિ ઉચ્યતે. કે છે કે જ્યારે વિનિયતમ ચિત્તમ એટલે હું શાંત અને એકાગ્ર મન આત્મામાં જ સ્થિત થાય. એન્ડ સેકન્ડ થિંગ, સર્વકામેભ્યઃ નિસ્પૃહઃ. અને વ્યક્તિ બધી જ બાઇન્ડિંગ ડિઝાયરમાંથી મુક્ત થાય, ત્યારે વ્યક્તિ યુક્ત છે, સિદ્ધ છે એવું કહી શકાય. જ્યારે શાંત અને એકાગ્ર મન આત્મામાં સ્થિર થાય, સેકન્ડ થિંગ કે મન સર્વ બાઇન્ડિંગ ડિઝાયરથી મુક્ત થાય, ત્યારે વ્યક્તિ સિદ્ધ છે ઓર યુક્ત છે એવું કહી શકાય. આદિશંકરાચાર્યની સંગતિમાં કહે છે, અથ અધુના કદા યુક્ત ભવતી ઇતિ ઉચ્યતે. કે તમે યુક્તની તો બહુ વાત કરી ભાઈ, તો એક્ઝેક્ટલી હું ક્યારે યુક્ત બનું? કદા જ્યારે બી એમ કે કોઈ બી સાધનાની બહુ વાત કરે ને એટલે પછી સાધકને એવું થાય, તો હું ક્યારે એમ કે મારું મન ચિત્ત શુદ્ધ થશે, મન અંતઃકરણ શુદ્ધિ ક્યારે મળશે, હું ક્યારે યુક્ત બનીશ? એટલે કે છે અથ અધુના કદા યુક્ત ભવતી ઇતિ ઉચ્યતે. એટલે ભગવાન 18મા શ્લોકમાં આ વાત કરે છે કે આ ધ્યાન યોગી જે છે, જે ધ્યાન કરી રહેલો છે યોગી, એ ક્યારે યુક્ત બનશે? કદા એટલે ક્યારે? તો એનો આ જવાબ છે. હવે એકચ્યુઅલી તમે પૂછો તો ક્યારે પ્રશ્ન ત્યારે આવે કે જ્યારે જે વસ્તુ કરી રહ્યા હોય એ આપણને થોડી ઇન્ટરેસ્ટિંગ ન હોય, હકવી નાખે એવી હોય, મજા ના આવે એવું હોય, બર્ડન હોય. અરે ક્યારે આ પૂરું થશે? તમે મને પૂછો કે અત્યારે સપોઝ મને પૂછો કે
ક્યારે આશ્રમનું કામ પૂરું થશે? તો એમ કહે, હા હવે ડિસેમ્બરમાં પૂરું થશે. એમ મને રોજે વિચાર કદા આ આશ્રમ જે છે ક્યારે પૂરું થશે? તો એમ કે બાંધકામ છે એ થકવી નાખનાર પ્રોજેક્ટ છે બધી રીતે. કન્સ્ટ્રક્શન ઇઝ તમે કોઈ બી એને પાસાથી જો તો થકવી નાખે એવું હોય, કે ઇન ટર્મ્સ ઓફ ટાઈમ, ઇન ટર્મ્સ ઓફ એનર્જી, ઇન ટર્મ્સ ઓફ મની. અમને એવું થાય કે આ પ્રોજેક્ટ જેટલો જલ્દી પૂરો થાય, જેટલી એજન્સી જાય તો આપણું હવે મીટર બંધ થાય. તો એમ કે એવી વસ્તુ હોય કે જે તમને થકવી નાખે તો તમે એમ કહો, હે ભગવાન ક્યારે પૂરું થશે કન્સ્ટ્રક્શન? તો મને મારા સ્વરૂપની પ્રાપ્તિની યાત્રા છે એ એવી કન્સ્ટ્રક્શન જેવી થકવી નાખે છે? હવે ના ના ના, એવું નથી. સ્વરૂપ પ્રાપ્તિની યાત્રા જે છે એ જરાય દુઃખદાયી નથી, થકવી નાખે એવી નથી. ખરેખર પૂછો તો એ આનંદની યાત્રા છે. એટલે આ જ કદા પ્રશ્ન જે છે એસ જ અસ્થાને છે. કારણ કે એનો આખો વેદાંતનો સ્ટડી જે છે એમાં હંમેશા આનંદની યાત્રા એટલે છે કે હંમેશા આપણને ધ્યેય બતાવે કે તું પૂર્ણ સ્વરૂપ છો, તું આનંદ સ્વરૂપ છો, તું સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આ બધું કરીને તને બહુ દુઃખ થશે એવું નહીં આવે. પોતે સાધક તરીકે સાધના કરશે તો એને હંમેશા દુઃખમાંથી મુક્તિ થશે એવું આવે. એટલે એસ જ આનંદ પ્રાપ્તિની યાત્રા છે. અને વ્યક્તિ જેમ જેમ અધિકારીત્વ પ્રાપ્ત કરે ને, આઈ ટેલ યુ, એમ એને બહુ જ મજા આવશે ભણવાની. એટલે હમણાં જેનો કોઈક મને વાત કરતું હતું યુક્તત્વનો શ્લોક સાંભળીને, કે અમને લોકોને કે યુક્તત્વમાં અમે બહુ જ બધું રિલેટ કરી શકીએ. કે એટલી બધું એમ કે સાધક તરીકે એ બધી વસ્તુ ધીરે ધીરે અમે ડેવલપ કરી રહ્યા હોય ને, અમુક એમ કે સંસારમાં ડ્યુટી બજાવીને બાય ડિફોલ્ટ આ બધું તમે કયો છો એ આવી ગયું હોય, જીવનમાં ખૂબ જ જાગૃતિ આવી હોય, વેલ ઓર્ગેનાઇઝ હોય, તમસ ઘણું બધા અંશે દૂર થઈ ગયું હોય. તો જે લોકો ધર્મનિષ્ઠ છે, પોતાનું કર્તવ્ય કર્મ બજાવે છે, એથિકલ લાઈફ જીવે છે, સાચા રસ્તે ચાલે છે, તો એને આ બધા શ્લોક જે છે યુક્તત્વના શ્લોક, તો એકદમ એનાથી વેલિડેશન મળે કે હા અમે એક્ઝેક્ટલી એવું જ કરી રહ્યા છીએ, અમે સાચા રસ્તા ઉપર છીએ. એટલે તમે જો સાધનાની રીતે પણ કદા પ્રશ્ન એટલો બધો સાચો નથી, કારણ કે સાધનાની રીતે બી જેમ જેમ આપણે એમાં સારું કરી શકતા હોય તો આપણને એકદમ આનંદ આવે કે હા બરાબર કરી શકીએ છે. બહુ જ બધું પેલા બોલવાનું મન થતું, પણ હવે ઘણું બધું ડિસિપ્લિન લાઈફ થઈ ગઈ. તો એમ કે જેમ જેમ પોતે સાધનામાં પ્રોગ્રેસ કરે તો આનંદ જ થાય. પછી એમ કે જ્યારે જ્ઞાનની વાત આવે, બ્રહ્મ વિદ્યાની, તો હંમેશા એનો સ્વસ્વરૂપની પ્રાપ્તિ તરફની યાત્રા છે કે હું આનંદ સ્વરૂપ છું. એટલે કોઈ બી રીતે આમ પૂછો તો આરંભથી અંત સુધી આનંદની યાત્રા છે. એટલે કદા પ્રશ્ન એસ જ અસ્થાને છે. તો તમે એમ કહો તો પછી અત્યારે એમ કે ભગવાન યદા શું કામ કે છે કે જ્યારે તારું ચિત્ત જે શાંત અને એકાગ્ર ચિત્ત આવી રીતે આત્મામાં લય પામે અને બધી બાઇન્ડિંગ ડિઝાયરથી તું મુક્ત થા, ત્યારે તું સિદ્ધ કે યુક્ત કહેવાઈશ. તો એવું ભગવાન શું કામ કે છે? તો એટલા માટે કે છે કે એમ જ વ્યક્તિને એવી જાણ થાય કે હું યુક્ત છું, ઓર યુક્તત્વના રસ્તા ઉપર છું. તો અમે એને એકદમ જ ઉત્સાહ વધે એટલા માટે ભગવાન કહે છે. કદા શબ્દથી આદિશંકર આ બોજની યાત્રા છે એવું કહેવા નથી માંગતા. કદાથી ખાલી એટલું જ છે કે જે લોકો એ યુક્તત્વના માર્ગે ચાલી રહ્યા છે ઓર જે પહોંચવામાં છે, પહોંચી ગયા છે, એ બધાને ભગવાનના શબ્દોથી વેલિડેશન મળે. એમ કે સપોઝ કોઈ વ્યક્તિ માની લ્યો કે આમાં જે યુક્તત્વ છે એવી ડિસિપ્લિન લાઈફ જ જીવે છે,
એનું સુવા ઉઠવાનું, બેસવાનું, ચાલવાનું, શોપિંગ કરવાનું, હરવા ફરવામાં બધામાં એક માપસર છે, જાગૃતિ છે. તો ઈ જયારે આવો શ્લોક સાંભળે તો એનામાં એકદમ બરાબર લાગે, હા હું એવું જ કરું છું. એટલે વ્યક્તિ જે છે એને પોતે હવે સિદ્ધ ક્યારે થશે કે સિદ્ધ થવાના માર્ગમાં છે, એની પ્રૂફ માટેનો આ શ્લોક છે. એને ખબર પડે કે હા બરાબર છે, આપણે આ જે કરી રહ્યા છીએ તો આપણો માર્ગ બરાબર છે, આપણે જે સાધના કરી રહ્યા છીએ એ બરાબર છે. એટલે એના માટે અહીંયા આગળ યદા શબ્દ વાપર્યો છે કે જ્યારે વ્યક્તિ નું ચિત્ત વિનિયતમ ચિત્તમ, નિયતમ શબ્દ છે એની આગળ ઉપસર્ગ છે. ઉપસર્ગ જે છે એ જે શબ્દ હોય એના અર્થમાં હંમેશા વધારો કરે. નિયતમ એટલે નિયત કરવું, એને એનો ચિત્તને વિશેષ રૂપે આપણે એને નિયંત્રિત કરેલું છે, સંયમિત કરેલું છે. વી એટલે વિશેષ રૂપે સંયમિત કરેલું છે. તો દેટ ઇઝ વિનિયતમ ચિત્તમ. એનાથી કર્યું છે તો કે નેચરલી વિશેષ રૂપે સંયમિત શેનાથી કરેલું છે તો કે નેચરલી શમઃ અને દમઃ દ્વારા. એટલે પૂજ્ય સ્વામીજી કાયમ એવું કહેતા કે આખા જીવનની કોઈ સાધના હોય તો દેટ ઇઝ ખાલી આટલી જ છે, દેટ ઇઝ દમઃ શમઃ. બધે જ આવશે દમઃ શમઃ, કે વ્યક્તિ પોતાની ઉપર સંયમન લાવવા માટે બંનેનો પ્રયોગ કરે છે. સંકલ્પપૂર્વક નિયમન કરે છે પોતાની ઇન્દ્રિયો ઉપર, મન ઉપર, અને સાથે સાથે તો કે સંકલ્પપૂર્વક આઉટ ઓફ વિલ કરે છે, અને પછી તો કે એ જ વસ્તુને રિઝોલ્વ કરે છે, સમજણથી રિઝોલ્વ કરે છે, મનને સમજાવે છે. દેટ ઇઝ શમઃ. પણ દમઃ અને શમઃ દ્વારા સંયમિત થયેલું ચિત્ત, દેટ ઇઝ વિનિયતમ ચિત્તમ. ધેન સેકન્ડ થિંગ પૂજ્ય સ્વામીજી એમાં કહેતા હોય છે, પૂજ્ય સ્વામીજી હંમેશા જ્યારે ચિત્ત શબ્દ આવે તો મેં તમને વાત કરી છે કે ચિત્ત શબ્દમાં હંમેશા ચિત્તની સાથે મેમરી આવે. ચારે ચાર વસ્તુની સાથે એક એક વસ્તુ કનેક્ટેડ છે. અંતઃકરણના 4 વિભાગ, મન કયો એટલે સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ, બુદ્ધિ કયો એટલે નિશ્ચયાત્મિકા બુદ્ધિ, પછી ચિત્ત કયો એટલે એમાં આવે મેમરી. હવે મેમરી જે છે એ તો કે મેમરીને તમે બે રીતે જોઈ શકો. એક મેમરી જે છે જેને આપણે અનકોન્શિયસ કહીએ, એવી મેમરી છે, પણ મેં તમને આ વાત કરી છે કે 0 થી 5 yearsની મેમરી છે, પણ છે તો મેમરી. એટલે એ મેમરીનો ભાગ છે એ બી ચિત્ત સાથે કનેક્ટેડ છે. પછી બીજો એક મેમરીનો ભાગ એવો છે, મેમરીમાં તમે બીજું એવી રીતે બી છે સાથે. વન ઇઝ અનકોન્શિયસ, અનધર ઇઝ કે મેમરી એટલે બધી ઓલ્ડ હેબિટ્સ, એ બી મેમરી છે. લાઈક યુ નો કે ઓલ્ડ હેબિટ એટલે દેહ જે છે, શરીર, એને હું માનવું, મનને હું માનવું, દેટ ઇઝ દેહાધ્યાસ. તો એ બી આ જન્મ નહીં, જન્મો જન્માંતરથી શરીર સાથે તાદાત્મ્ય છે. એનો કે આત્મા જે છે એ શરીર છે, પણ શરીર આત્મા નથી. પણ આપણે શરીરને હું જ માનીએ છીએ. તો ધેટ ઇઝ ઓલ્સો મેમરી. એ મેમરી જે છે એ જન્મો જન્માંતરથી લઈને આવ્યા છે, દેટ ઇઝ દેહાધ્યાસ. એટલે ચિત્ત શબ્દ દ્વારા આવી રીતે પૂજ્ય સ્વામીજી બે વસ્તુનો ઉલ્લેખ આવી રીતે કરતા કે ચિત્તની અંદર એક મેં તમને આખું યદા વિનિયતમ ચિત્તમ એટલે વિશેષેણ નિયતમ, કે વિશેષ રૂપે સંયમિત કર્યું છે દમઃ શમઃ, ધેટ ઇઝ વન પાર્ટ. સેકન્ડ પાર્ટ ઇઝ કે વિનિયતમ ચિત્તમ એટલે વિશેષ રૂપે મનને ટોટલી સંયમિત કર્યું છે
ફ્રી કર્યું છે, મુક્ત કર્યું છે. શેનાથી? તો કે અનકોન્શિયસની બધી અસરોથી. ચિત્ત શબ્દમાં અનકોન્શિયસ છે, ખૂબ જ હેવી અનકોન્શિયસ છે. તો એ ઘણું બધું ભક્તિ દ્વારા, જપ તપ દ્વારા, ગુરુ સેવા દ્વારા, શ્રવણ મનન દ્વારા, નિધિધ્યાસન દ્વારા એ અનકોન્શિયસ ઉપર કામ કર્યું છે. તો અનકોન્શિયસ હવે એના અધ્યાત્મના માર્ગમાં હવે બાધારૂપ નથી, કારણ કે ચિત્ત ઉપર પૂરેપૂરો સંયમન છે. અનકોન્શિયસ ને હળવું કર્યું છે, એની ઉપર પણ કામ કરેલું છે. એટલે ઓલ્ડ મેમરીઝ એને હેરાન નથી કરતી. એટલે વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિમાન હોય, નોબેલ પ્રાઇઝ વિનર પણ કેમ ન હોય, એકદમ જ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ હોય, તો બી એનું જો અનકોન્શિયસ એવું હેવી છે, ચાઇલ્ડહુડના ઘણા બધા ઇસ્યુઝ છે, તો એ અધ્યાત્મના માર્ગમાં દિવાલ બનીને ઉભા રહેશે. એટલે વિનિયતમ ચિત્તમ એટલે હવે ઓલ્ડ મેમરીઝ એને કોઈ બી રીતે ઓબ્સ્ટિકલ નથી એના માટે. એન્ડ સેકન્ડ મિનિંગ ઇઝ કે ચિત્તની અંદર મેં તમને કીધું કે એક તો અનકોન્શિયસ છે, એ ચિત્તમાં આવશે, અને બીજું ચિત્ત મીન્સ દેહાધ્યાસ. એટલે એટલી બધી વસ્તુ એવી છે આપણી જૂની પુરાની હેબિટ. મેં તમને કીધું કે આત્મા એટલે દેહ જ, હું એટલે મારું અસ્તિત્વ એટલે શરીર જ. એવી ઘણી બધી ભ્રામક વસ્તુઓ આપણે જન્મથી આપણું બર્થ સમયનું એક કેપિટલ તરીકે લઈને આવ્યા છીએ, કે આપણને એવું થાય કે જગતની અંદર સુખ છે, લોકો જે છે એ મને સુખી કરશે, ધન સુખી કરશે, સિદ્ધિઓ સુખી કરશે, જે બી સક્સેસ છે એનાથી મને સુખ મળશે, નેમ ફેમ ને મની ને જે કઈ છે આ બધું. એટલે હું સિવાય બહારની દુનિયામાં સુખનો આધાર, દેટ ઇઝ ઓલ્સો ઓલ્ડ મેમરી. એ બધું લઈને આવ્યા છે. આપણને એમ જ છે કે એ બધા બહારના લોકો, બહારની વસ્તુ, બહારની બધી વસ્તુ મને સુખ આપશે. તો તમે જો કે કેટલી બધી વાર એવું ભણવામાં આવે, આત્મની એવ આત્મના તુષ્ટ, કે વ્યક્તિ જે છે એ આત્મા પરિપૂર્ણ છે અને એ આનંદ પ્રાપ્ત કરવાનું છે, તો બી હજી આનંદ માટે બહાર વલખા મારવા. ધીસ ઇઝ ઓલ્સો ઓલ્ડ મેમરી. દેહાધ્યાસ પણ ઓલ્ડ મેમરી. દેહાધ્યાસ માટે આપણને આપણા સ્વામીજી સરસ એક વાર્તા કહેતા કે વોટ ઇઝ દેહાધ્યાસ એક્ઝેક્ટલી. અથવા તો ઓલ્ડ મેમરીઝ જે છે એ નવું જ્ઞાન, હું આનંદ સ્વરૂપ છું, એ પ્રાપ્ત થાય તો બી જે જૂની એવી હેબિટ છે, આત્મા એટલે દેહ જ, એ કેવી રીતે કબજો લઈ લે, એની એક વાર્તા કહેતા સ્વામીજી કે એક બોમ્બેની અંદર એક ભિખારી જે છે એ ભીખ માંગતો. એક ત્યાં આગળ મહાલક્ષ્મીનું મંદિર છે ને, ત્યાં આગળ ભીખ માંગતો. અને એ ભિખારીને એટલી બધી એમ કે ભીખ માંગવામાં એ એક્સપર્ટ હતો. પૂજ્ય સ્વામીજી આ વાર્તા કહેતા, એવો એક્સપર્ટ હતો કે ભલા માણસો એની પાસે પીગળી જાય. એટલે પૂજ્ય સ્વામીજી ભિખારી કેવી રીતે ભીખ માંગે એની એકદમ સરસ આમ સામે એની નકલ બી કરતા. સર 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 સર, એ કે તમે ધારો કે એવી રીતે કયો કે સર કઈક આપો ને, તમે ઉભા રહ્યો તો કોઈ ના આપે, પણ એવા અવાજથી એમ કે એટલું બધું આમ સામેની માણસને આમ એટલું બધું એનું ફીલ કરાવેલું, એમ થાય આપી દો ને છૂટીએ એમ. તો એની પાસે ઘણા પૈસા હતા, ભિખારી પાસે, મહાલક્ષ્મી મંદિરમાં ભીખ માંગી માંગી. પછી એને આમ થોડા વધારે પૈસા થયા ને, તો એને એવો ચસ્કો લાગ્યો કે રોજે ઘણી બધી લોટરીની ટિકિટ ખરીદે. આમ પૈસા બધા વધારે આવી ગયા તો એવો ચસ્કો લાગી ગયો, એમ ખરીદે, બહુ લાગે નહીં, એમ કે 100, 200, 500 રૂપિયા લાગે, બહુ ન લાગે. પણ આમ પછી એને આમ એકદમ જ પેલી થઈ ગઈ હતી એનું આમ એનો એડિક્ટ, કે રોજ લેવાની જ ટિકિટ, હવે જોવે ને એવું બધું.
એટલે વર્ષોથી એવી રીતે ઈ લોટરીની ટિકિટ લેતો. પછી અમુક વર્ષ પછી તો કે એને આમ ખરેખર એ જે મહાલક્ષ્મી મંદિરમાં રોજે ભીખ માંગતો, ઈ માણસને 5 કરોડની લોટરી લાગી ગઈ. 5 કરોડ. તો આમ જેની પાસે 5 લાખ રૂપિયા બી ન હોય ને એને આમ ઝૂંપડી પણ ન હોય, પેલા ફૂટપાથ ઉપર સૂતો હોય, એને આમ 5 કરોડ આવી જાય એટલે તો આમ એની હાલત કેવી થઈ જાય. તો આમ એને 5 કરોડમાંથી તો આમ પછી આમ યુ ફટાફટ એમ કે અ, પેલી કાર ખરીદી લીધી, નવા કપડાં ખરીદી લીધા, બીજી બહુ કઈ ખબર ન પડે તો આમ બધી આંગળીમાં 4-5 એવી આમ એકદમ સરસ સોનાની ને સાચા હીરાની એવી બધી અ વીંટી લઈ લીધી, આમ આંગળી બધી પહેરી લીધી, મોટો બધો જાડો સોનાનો ચેઇન લઈ લીધો ને પહેરી લીધો ને એકદમ સુટેડ બુટેડ ને એકદમ સરસ કાર લઈ લીધી. અને પછી એમ કે આ બધું લઈ લીધું, પોતે એમ કે પોતાનું અપાર્ટમેન્ટ લઈ લીધો, પોતે રહેવા માંડ્યો. પછી એકવાર એવી બને છે કે ઈ પોતાની કાર લઈને એ જ મંદિરમાં જ્યાં બારે ઈ પોતે ભીખ માંગતો હોય છે ત્યાં આગળ પોતે દર્શન કરવા આવ્યો. તો દર્શન કરવા આવ્યો તો એવું બને છે કે ઈ દિવસે કંઈક શ્રાદ્ધ હોય છે તો કોઈ બહુ જ બધા લાડુ વેચતા હોય છે ગરીબોને અન્નદાન માટે. તો આમ જેવું બધા લાડુ વેચતા હોય છે તો ઈ આમ એટલો એક્સપર્ટ ભિખારી હતો ને કે આમ કે કાંઈ બી વેચતા હોય ને, મંદિરની બહાર બધા વેચવા આવે ને, શ્રાદ્ધ હોય કે નવરાત્રી હોય કે બધા ગરીબોને, તો ઈ એટલો એક્સપર્ટ હતો ને કે એમ ગમે એટલે એમ કે 100-200 ભિખારી ઉભા હોય ને તો એ બધાની પહેલા એમ કે પોતાનો હાથ આમ કરીને આમ લઈ શકતો તેમ. એટલો કેટલાય વર્ષોની હેબિટથી. તો એ મંદિરમાં આમ એકચ્યુઅલી ગયો તો દર્શન કરવા, પણ આમ લાઈન જોઈને બધા બહુ મસ્ત એમ કે લાડુની સુગંધ આવતી હતી તો બધા ભિખારી લાઈનમાં ઉભા હતા. તો એને ઈ મોમેન્ટે ઈ ભૂલાઈ ગયું કે હું કરોડપતિ માણસ છું, અને ફટાક કરતો લાઈનમાં આગળ લઈને આમ હાથ કરી દીધો એને. તો ઓલો આમ જે માણસ વેચતો હતો લાડુ આમ આમ વેચતો હતો, તો એને આમ આટલી બધી સોનાની અ અંગૂઠી વાળો હાથ જોયો, લકી સોનાની હોય એવો હાથ જોયો તો આમ એકદમ અટકી ગયો એમ પેલો લાડુ આપતો, કારણ કે એ તો બધા ભિખારીની માટેનું હતું આ. તો એકદમ અટકી ગયો અને એના આમ પેલો જે હતો ભિખારી, જે હવે કરોડપતિ હતો, એની એની આંખમાં આંખ મિલાવીને જોયું. તો જેવું એની સામે જોયું એટલે ઓલા લાડુનો આમ કૂચો કરીને એટલી એને શરમ આવી, ફેંકીને ભાગ્યો. એટલે ઈ જે મોમેન્ટ હતી કે બધા લાઈનમાં ઉભા હતા તો હું હવે ધનિક વ્યક્તિ છું, એ તો કે એ વખતે એના મગજમાંથી નીકળી ગયું, સ્કીપ થઈ ગયું, અને જૂના સંસ્કારોએ કબજો લઈ લીધો. હું ભિખારી છું, નિર્ધન છું, બિચારો છું, ઈ એને કબજો લઈ લીધો અને પોતાનો હાથ આમ લાંબો થઈ ગયો. પેલા જોયું એટલે એને પાછું સ્વસ્વરૂપનું ભાન થાય છે, અરે હું તો હવે કરોડપતિ માણસ, હું કઈ ભિખારી નથી. પણ ઈ મોમેન્ટરીલી તો કે સ્વ સ્વરૂપમાંથી ચ્યુત થઈ ગયો, સ્વ સ્વરૂપ એને ભૂલાઈ ગયું. એમ સાધકોને પણ તો કે ગમે તેટલું શ્રવણ કરે તો બી ઈ દેહાધ્યાસ છે કે આત્મા એટલે કે હું શરીર છું, એ પાછું ને પાછું આવી જાય, પાછું ને પાછું આવી જાય. જન્મો જન્માંતરની ઓલ્ડ મેમરી છે ચિત્તમાં, ઈ મેમરી છે કે આત્મા એટલે શરીર જ, આત્મા એટલે ઇન્દ્રિય, આત્મા એટલે મન. એટલે આત્માનું હુંનું આ બોડી સાથે, પછી બધી સુખ ને દુઃખ સાથે, એ બધા સાથે એટલું તાદાત્મ્ય છે. તો એ વારે વારે હું દેહ છું એ કબજો લઈ લે. ભિખારીને જેમ હું ભિખારી છું એ કબજો લઈ ગયું, એવી જ રીતે વ્યક્તિને ગમે તેટલું શ્રવણ કરે તો ઓલ્ડ મેમરી જાણે કે એનો એટલો કબજો લઈ લે,
અને એટલા માટે તો કે ઈ પાછી જેવી જૂનું હું દુઃખી છું, મને જગત સુખી કરશે, એવી રીતે પાછી જગતમાંથી સુખની ભીખ માંગ્યા કરે. એટલે જ્યારે ભગવાન યદા વિનિયતમ ચિત્તમ શબ્દ વાપરે, તો આ જે વ્યક્તિ જે છે, જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, જે ધ્યાન યોગી છે, એ આ બધામાંથી મુક્ત છે. ઓલ્ડ મેમરી હવે કબજો લેતી નથી, દેહાધ્યાસ ફરીથી આવતો નથી, કારણ કે દીર્ઘકાળ સુધી નિધિધ્યાસન કરેલું છે, સ્વસ્વરૂપ અનુસંધાન કરેલું છે. આત્મા જે છે એ દેહ છે એવું હવે આવતું જ નથી. જે શરીર જે છે એ જરૂર એનું અસ્તિત્વ આત્માથી છે, પણ આત્મા ક્યારેય શરીર નથી, ક્યારેય. તો એ સ્વસ્વરૂપ અનુસંધાન બી ઇઝ ઇક્વલ ટુ એ, બટ એ ઇઝ ઇક્વલ ટુ બી, એ સ્વસ્વરૂપ અનુસંધાન એટલા દીર્ઘકાળ સુધી કર્યું છે. દીર્ઘકાળ સુધી શ્રવણ મનન નિધિધ્યાસન કરતા જ રહ્યા છે. સતત એના મનને આ બ્રહ્મ વિદ્યાની સાથે જ રાખેલું છે, આમ રસ તરબોળ. પૂજ્ય સ્વામીજી કાયમ કહેતા હોય કે ગુલ્લા હોય ને રસની અંદર સતત ડુબાડેલા રાખવા પડે, રસગુલ્લાને. તમે એમ કહો હું તો પછી ઓલા પનીરના બોલને બહાર કાઢી નાખું, તો પનીરના બોલને બહાર ન કઢાય, ચાસણીમાં ડુબાડેલા રાખવા પડે. એટલે વ્યક્તિએ જો પુરાની હેબિટમાંથી મુક્ત થવું હોય તો પોતાના એકલાથી નહીં થવાય, એને સપોર્ટ સિસ્ટમની જરૂર છે. ચાસણીમાં ડુબાડવું અર્થાત સપોર્ટ સિસ્ટમ જોશે. ચાસણી એટલે સત્સંગની ચાસણી જોશે. એટલે હું ત્યાં બોમ્બે કે એવું પ્રવચનમાં જાઉં તો એ લોકોને કાયમ એમ કહું કે 2 મહિના 4 દિવસ તમે સાંભળશો તો કાંઈ નહીં થાય. પછી તમારે લોકોએ કન્ટિન્યુઅસ શ્રવણ ચાલુ રાખવું પડે. અધરવાઇઝ ચિત્તની અંદર પુરાની જે આ બધી મેમરી છે, જે દુઃખદાયક પણ છે અને જે ટોટલી રોંગ બધી હેબિટ્સ છે, કે પોતાની જાતને શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય કાર્યકારણ સંઘાત જેટલી લિમિટેડ માન અને દુઃખી થયા કરવું, એ બધી જૂની પુરાણી આદતો છે. એ મુક્ત થવા માટે નવા જ્ઞાનને એકદમ સ્થિર થવા માટે સમય લાગશે. જૂની હેબિટ બહુ જ જૂની છે, સ્થાયી ભાવ કરીને રહેલી છે, જન્મો જન્માંતરની છે. એટલે કોઈ વ્યક્તિ એમ કે હવે સત્સંગની જરૂર નથી. એક ભાઈ મને વાત કરતા હતા, હું તો પછી ટ્રાવેલિંગમાં છે ને પૂજ્ય સ્વામીજીની સીડી સાંભળી લો. એટલે જે લોકો પોતાની જાતે બહુ બુદ્ધિમાન માને ને, તો એ લોકોનું આવું જ થાય પ્રોબ્લેમ. એટલે એમ કે મારે તમારી પાસે ભણવાની જરૂર નથી, ટ્રાવેલિંગમાં મારે હોય જ એમ કે પૂજ્ય સ્વામીજીનું સાંભળી લો. એટલે તમે ગમે તે કરતા હો, પણ વ્યક્તિએ રેગ્યુલર બેઝ ઉપર ઓનલાઈન ઇન પર્સન જેટલો ચાન્સ મળે એટલું ભણવું જ પડે. અધરવાઇઝ જે ચિત્તની અંદર જે વસ્તુ છે એ આપણે પ્રાપ્ત કરેલા જ્ઞાનની આડે દિવાલ થઈને ઊભું રહેશે. સો યદા વિનિયતમ ચિત્તમ ઇઝ સો બ્યુટીફુલ કે હવે એ યોગીને, ધ્યાન યોગીને હવે પોતાની કોઈ પણ પ્રકારની અનકોન્શિયસની વસ્તુ પરેશાન નથી કરતી, દેહાધ્યાસ પણ પરેશાન નથી કરતો. એ દૃગ્દૃશ્ય વિવેક હંમેશા છે કે આ શરીર જે છે એ મારા માટે દ્રશ્ય છે, અનાત્મા છે, જડ છે, એ હું નથી. અનાત્માના કે ક્ષેત્રમાં જે થવું હોય થાય, હું એનાથી અસંગ આત્મા છું, શુદ્ધ આત્મા છું, સચ્ચિદાનંદ આત્મા. ધેટ ઇઝ વિનિયતમ ચિત્તમ, કે દમઃ શમઃ છે અને ચિત્તની વસ્તુઓ કોઈ પણ રીતે ઉપદ્રવ કરતી નથી. એન્ડ સેકન્ડ થિંગ કે છે નિસ્પૃહ સર્વ કામેભ્યઃ, કે વ્યક્તિ સર્વ કામનાઓથી મુક્ત છે. કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ ઓમ. કાલે 7 વાગે.